હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? તો સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. તો પપ્પાએ બુલેટ ઉપાડ્યું છે અત્યારમાં. વાહ જોર વાહ. બુલેટ લઈ જઈ ગઈ ભાઈ ઓફી છે. બાકી વરસાદની કે વાતાવરણ છે અને થોડો હતું એ વિખાઈ ગયું. બોલો શું કરવું મારે? બોલો પછી જવાનો ટાઈમ એ થતો આવે ઓફિસે ધીમે ધીમે. હમણાં તો થોડુંક કેવર આવે છે સારું. આવા ડ્રેસ આવે, નાઇટ ડ્રેસ પહેર્યો કે સડો પહેર્યો કે ખબર નથી પડતી છોકરાઓને. અત્યારમાં આપણે જોઈ લે લાઇટ પંખા કંઈ ચાલુ નથી, નકર પછી છે ને આખો દિવસ ચાલુ રહે. અને તમારે આવવાનું હોય નહીં. બપોરે ભાભી ન હોય એટલે હવે કે જમવા હમણાં બપોરે આવતો નથી એટલે ચાલુ રહે છે બધું. આવું આયોજન છે ભાઈ કાંઈ ધીમે ધીમે. બાકી આપણે ભગવદ્ ગીતાનો પાઠ થઈ ગયો, ગીતાજીનો પાઠ થઈ ગયો છે. હનુમાન ચાલીસા વચાઈ ગઈ છે કમ્પ્લીટ. વરસાદી વાતાવરણ છે અને એનું આપણે કંઈક ગમે એ સોલ્યુશન લાવવું જોઈએ. હતું એમાંથી ને વયું ગયું. ઓલો શું કહેવાય ગામડે ખબર રામધૂન બે અને વરસાદ ન હોય ને પણ લોકો અત્યારે નહીં હોય, શ્રાવણ મહિનામાં છે એ ધૂનમાં હું ગયેલો છું. બહુ મજા આવે. અહીં બીજા જ પહેલે ઢગલો કરી દીધો છે કપડાનો. ભાભી આવશે ને એટલે કન્ટિન્યુ છે ને 2 દિવસ એને ધોવા જવા, 3 જોડી, 2 જોડી, 5 જોડી એ રીતે કરી ધોવા જવા. કેમ કે પછી મારા એ છે ને એના એ છે એટલે પછી એ રીતે 2-5 જોડી કરીને 2 દિવસ 3 દિવસ પૂરા થાય. યા ક્યારે કરશે તો એ ખરેખરા થઈ જાય, છોટી જાય એવું થાય. એટલે હે ને યા ક્યારે તો થાય જ નહીં સેટિંગ. ધીમે ધીમે વાર લાગશે પણ આવશે મજા. એના જેવું છે, થઈ જાય સેટિંગ. વાર નહીં લાગે, બહુ વહેલા થઈ જાય. બાકી આમાં આપણે મજૂર હતા અને એનું કામ બધું પૂરું કરી દીધું છે. હવે હા એકદમ ટટ્ટાડ અવાજ નથી આવતો. અને કાલે છે રવિવાર એટલે મહેરબાની કરી 2 હાથ જોડીને વિનંતી છે એ ભાઈને, એને તમે મહેરબાની કરીને તમે કાયલ ન કાંઈ કરતા, કાયલના દી શાંતિ લેવા દઈએ. આવું છે ભાઈ. આપણે ઉધના જતા હતા ડિઝાઇન બનાવવા, આજે જવું છે. જો આજે ટ્રાફિક ન નડે અને ટાઈમે પૂગી જાવ તો ઠીક છે. બાકી નગર આપણે ના પડી દેવાની છે પ્રેમથી દાંત કાઢતા ભાઈ આપણે રહેવાનું થતું નથી. કેમ કે ટ્રાફિકમાં કલાક ઊભું રહેવું પડે અને અહીંયા ટાઈમ વયો જાય આપણો, એ કાંઈ મહત્ત્વનું છે નહીં. એટલે આપણી કાંઈ કરવાનું થતું નથી. એટલે જોવી છે ટ્રાફિક નહીં હોય તો જાશું, નકર પછી રિટર્ન વી આવીશું આપણે કાલની જેમ. કાલે રિટર્ન વી આવ્યો આવીને પછી સમોસા દાબ્યા. બાકી ભીખું થોડું રહેવાય એવું કહેતા હતા ગવડિયા આપણે પહેલાં. એ કે કામ ન હતું કાંઈ નહીં પણ ભીખું ન રહેવાય ગયા. પેલા કામ કરવું પડે ને, કામ કરો તો ભીખા ન રહ્યો, નકર તો ભીખા જ રહ્યો. એટલે આવું બધું હોય વસ્તુ. એટલા કરે આનંદ કરવાનો હોય, મોજ મસ્તી રહેવા દેવાની, એવો હાઈલા કરે. બીજું શું હોય? તુલસીમાં અમારે થઈ ગયા બહુ ગ્રોથ, જો મોટા થઈ ગયા. નગર પહેલાં આવડા મોટા હતા નહીં, આવ્યા ને ગામડેથી એ ખાલી આવડા કેવા હતા. કોથળીમાં નાના કોથળીમાં બેન ને ભાભીને એવા ત્યારે લઈને આવ્યા હતા. અત્યારે ખાલી આ 2 મહિનામાં આ તો આવડા મોટા થઈ ગયા, મસ્ત થઈ ગયા. રોજ જ્યાં પાણી પાઈએ ને આપણે એટલે અત્યારમાં કાબર બેન આવ્યા અક્ષિતા આમાં. ચાલો બધા જમી આવો. બીજું હું કેપી જાના હે ખાને કા. ચાલો ભાઈ બધા જમવા નીકળી ગયા છે તો હું જાઉં, જમી લો, કંઈક નાસ્તો કરી લો ગમે એ, અને પછી આપણે આવી પાછા બીજી ઓફિસ છે. તો ચાલો જઈએ આપણે ઓફિસ બાજુ. બધા વી ગયા જમવા, હું એક બાકી સૌ. બર્ડ્સ ને એવું આપણે બધું ચડાવી દઈએ એટલે ગાડી ઉપર કોઈનો કોલ આવે તો ઉપાડી નહીં.
બર્ડ્સ લગાવી દીધા, લાઇટ કરી દીધી ઓફ. આજે ગોપાલ ડિઝાઇન બનાવતો હોય ને એવું લાગે, નવાનો પ્રકાર ગોપાલ છે. ગોપાલ આગળ પડે તારી માને બસ. હા તારો હોય ઉડના આવું હે ઉડના આગળ ઓલા માથે પડાતો બી આ કોઈ નીચે ગોપાલ તો કઈ છે નહીં ભાઈ, તડકો છે ભાઈ બહુ. હવે ઉડના જવું ને તો જોઈ ઉડના કેવું આયોજન છે એ પ્રમાણે નક્કી કરી, બાકી નાખે થોડીક વાર ખમી જાય પછી જાવું નિરાતે. આ સકડામાં ઓવરલોડ ભરી જાય ને એટલે જામ થાય. નાના ભાગે સકડો ફૂલે ફૂલ જોર્સમાં હાલે સકડો, એનો ડ્રાઈવર એમ બેઠો હોય તો આમાં કંઈ ઘટે જ નહીં ભાઈ, ફૂલે ફૂલ બાકાજી. ભાઈ એમ્બ્યુલન્સ જતી હોય ને એટલે એને બધા રસ્તો દઈ દે, પણ આ એક ભાઈએ ન દીધો રસ્તો. આ ખબર નહીં કેવો માણસ હોય, બાકી કાયદેસર જો એમ્બ્યુલન્સ જતી હોય ને એટલે એને રસ્તો દેવો જ પડે. જો એસટી બસ વાળાએ સાઈડમાં દબાવી દીધી ભાઈ, તે કલાક કરી જ નાખે કાયદેસર. 4 વાગ્યાની ચા આવી ગઈ છે, હાલો ભાઈ ચા પીવા. અત્યારે તો ફૂલ ને એવું બધું હાલે, કેરી ને ફૂલ ને એવું બધું બનાવવાનું. આ ઉધના આવ્યો છે, ઉધના ના ડિસ્પ્લે ચાલુ છે કેમેરાની. ગાડી પીડી છે આપણી બહાર, આ માલિક નથી. અહીં તમે ખાલી એકવાર એરિયો જોઈ જાઓ ને તો તમે ગાંડા થઈ જાઓ, એવો એરિયો છે. આવા એરિયામાં કામ કરવું બહુ મુસીબતવાળું હોય. આજે ટ્રાફિક નહોતું એટલે આજે આવ્યું, બાકી ના આજે દાંડી મારી દેવાનો હતો. ટ્રાફિક હોત ને તો આજે ऐसा बनाने का भाई देख लो, ये बूटा भी बनाया है, इसके आगे ये बूटा भी बनाया है, इसके पहले ये बूटा भी बन गया है, अभी 2 बूटा ही बाकी है सिर्फ. અત્યારે એને બહુ મોટો કાંડ થઈ ગયો છે ને રોહિની ઘરે છે ને, હું કેવું કે ભૂલાઈ ગયું, નામે નહીં આવે અત્યારે. રગડા પેટી છે, રગડા પેટી જેવી યાર રોહિની ઘરેથી તો દોરીમાં નાખતી હતી, તો દોરીમાંથી સેટિંગ ન એવું તો એને પછી મારે નીચે જવું પડ્યું અને તાત્કાલિક લઈ આવ્યો. રગડા પેટીસ પીડી છે અને બીજેશભાઈ લો દીવાબત્તી કરે છે. પછી અમારે બેને રગડા પેટે જ મારવાની ગયા છે. ભાભી હજી 10 દી રોકાઈ જાય ને તો હજી કાંઈ અમારે વાંધો એવું છે નહીં. અહીંયા હાલે છે અમને આઈટમ નવી નવી આઈટમ આવ્યા કરે, આવું છે. ઢીકી નાખી, બીજું શું હોય. ગરમ કરવી જોઈએ, ગરમ કરીને પછી હાલશે, એ પહેલાં ન હાલે. હાલો હવે ગરમનું આયોજન કરી નાખી. કરવું બેન જાય ત્યાં રમે સાયકલ લઈને નાખતા હતા આગળ, અત્યારે છે નહીં. ગયા લાગે વૈયા ગયા લાગે, બિચારી અહીંયા આંબી નહોતી હકતી, નાખતી હતી યાદ કરતી હતી. પછી મને દઈએ યા તો ખાવાનું આપણે દેવા આવે અને આપણે એની એવું કરી. હું નીચેનો જ જાતો પાછો, એટલે પછી કાંઈ કાંઈ ગયો બિચારીને મદદ કરાવી, પણ સોરી હવે હાલશે, હવે કાંઈ વાંધો નહીં. દાંત મેદી કાઢવા અહીંયા નીચે ટ્યુશન ક્લાસીસ ચાલે છે છોકરાઓનું. જેને ન આવડતું હોય ને એને બહાર બિહારે, આવડતું હોય ને અંદર બિહારે. આવી સ્કૂલ હોય નાની નાની અમારા અહીંયા બાકાજી કે હાલતી હોય ધીમે ધીમે. જેને મમ્મીની મીંડા કંઈક એને એનું ભાઈની કંઈક આયોજન કરે છે અત્યારે. હજી ભાઈ બાટલાની મારી ખૂટતી નથી. ઉપરવાળા મહેશભાઈ કે મારે બાટલો જોઈ છે, એ લખાવી દીધો છે કે મારે તારી બુકમાં તક લખાઈ દેજો ને બાટલો. હવે ભાઈ એટલી બીજાણી છે અમારે એમ છે. જો અમારે મહેશભાઈ નામનો હતો, બીજેશભાઈ નામનો તો થઈ ગઈ છે ને બહુ, તો 3જો બાટલો આવી છે ને કે 3જો બાટલો નહીં આવે. એટલે હવે આવી બધી માથાકૂટ રહેશે હજી સુરતમાં. એટલે હવે ભવિષ્યથી 3જો બાટલો આવે છે કે નથી આવતો એનું આવું છે ભાઈ.
એને બધા છોકરા ખાવા આવી ગયા છે બધા. હમણાં પછી આવશે ને બાકા ઝીક બોલાવશે પછી એક તારી ધબા ધબી. આવતીકાલે ભાઈ પોલિયો પાવાનો છે એટલે એને બધા તૈયાર થઈ જઈ ગયો. રોહિન ત્યાંથી નાસ્તો આવ્યો છે, હું ગરમ કરી નાખું ડાયટ. પહેલો આવી ગયો છે, બીજો જ પહેલો. અને હવે આપણે જમાવટ કરી જો મસ્ત ગરમ થઈ જાય ને પછી આગળ કરી પાછું ચાલુ આયોજન. આવતીકાલે પોલિયો પાવાનો છે એમ. હુવણ હાલે છે જોરદાર નહીં, એમાં કંઈ ઘટે જ નહીં. એક નંબર હુવણ હાલે તો બીજેશભાઈ અને વિશાલભાઈ આવી ગયા. મને ફોન કરી બીજેશ પહેલા દોસ્તાર આવી ગયો. જો હમણાં તમારે અમારે હુવણ હાલે બાકાજી બોલશે બોલો બોલ. ચોકલેટ જોઈએ હવે કઈ રીતનું આયોજન છે. પાણી પહેલાં તો અત્યારે ગોતું. ચોકલેટ તો લગભગ મને એમ છે ભાઈલો લાવ્યો હોય છે. ઠંડુ પાણી, સોડા નથી હો ભાઈ, પાણી છે. જો આપણે કીધું હતું એ મુજબ છોકરા આવી ગયા છે રમવા. અમુક અમુક કપલીનું છે, અમુક અમુક નોટું છે. ફૂલે ફૂલ જોર્સમાં રમે છે. બાકા જીક બોલાવે છે ને એમાં આજ પાછો છે શનિવાર એટલે કાલે બધાને રવિવારની રજા છે એટલે આ બધા ઘેરે જાહે નહીં. આજ ફૂલે ફૂલ મોજ કરવાના છે. શનિવાર છે કે નહીં એટલે રવિવાર રજા હોય કે નહીં બધા વહેલા ભણવા વાળા એટલા છે અમારા સોસાયટીમાં છોકરા. જોવો તમે આ શનિવારની મોજ માણે છે બધા છોકરા. હે હાલો ભાઈ લાઈટ જવા તૈયારી છે ભાઈ. થોડે આ બધા રમતા હતા ને એ ભાગી ગયા. ખરી અગ્નિ થાય છે ભાઈ. અમારે શનિવારે છે ને ભાઈ રોજની માટે આ છે દર શનિવારે રાધે પાર્ક સોસાયટી. દરરોજની માટે આ બધા માણસો આવી ગયા છે જોવા. કોઈ ફોન નહીં કરતા, તાર પડી જાય ને પછી ફોન કરજો. એ ફોર વ્હીલ નો વાંધો નહીં એટલે બધા નો લાઇટની હિંમત એ ઓલો તાર ગાડી નીચે પડી. અમારે શનિવારનો નિયમ છે અહીંયા કે શનિવારે આ વસ્તુ થાય છે એ ઠરી ગયું. એ તો એમ જ હોય ને. આપણે અહીંયા બોલે તો ઉડે નહીં આપણે અહીંયા એટલે બધું. અહીંયા ઉડે જ નહીં. કેવું ઉડે નહીં જોયું નહીં. ખવાઈ ગયું વધારે. લાઈટ તો વહી ગઈ છે. હવે સીએબી વાળા આવ્યા. હવે જોઈ શું થાય છે. માણ એસી ચાલુ કરીને સૂતા હતા માણસો. ક્યાં સીએબી વાળે ટાઈટકું. અને રવિભાઈને બહુ ગરમી થાય છે. હવે આ શનિવારનો અમારે નિયમ થઈ ગયો રાધે પાર્કમાં. શનિવાર ઓવરલોડ થઈ જાય લાઇટ વહી જાય એટલે સીએબી વાળાને અમે કોન્ટેક જ રાખ્યો હોય. આમ લાઇટ જાય તરત ફોન કરી દેવાનો. રવિભાઈને બહુ ગરમી થાય છે ને એટલે સીએબી તાત્કાલિક તેડાવી પડી. એટલે અહીંના અમે અહીંયા રાખી જ છીએ જીબી વાળાને. છોકરા નો હુવે નો જ હુવે. જો એ નક્કી કરવા જાય અહીંયા 4-5 જણા છે ને એક ઓલા જીબી વાળાને છે ને સલાહ દે અહીંયા ભાઈ આ નહીં આનું આમ નહીં નામ કરી ગયો તમે અહીંયા જઈ. આમ જોઈ લે માણસો તો ઓલા લેમ્પ આવેથી ખબર પડે આપણે કેટલા માણસો છે.
કાકા થયા આ વખતે તમે જો ઝાડવું થયું. હાલો હાલો બરકો બરકો એને કે ખોટો પછી ઓલે ઓલે શું કર્યું તું ટેપ પટ્ટી મારીને એટલું પાછું હરી ગયું આમ જો સીધો ખડકો થયો આમ જો હસોડો ટેપ પટ્ટી માર્યું હતું ને એટલું હરગે છે જો હાલો એને કે આવો આવો પાછા ઝડપથી મોડું નહીં કરતા આ બેઠા છે કે આવી જાવ ઝડપથી કોઈ ફોન નહીં કરે વાંધો નહીં આવે લાઈટ નહીં અરે તું આગળ લાઈટ વહી જ જાય. જો ભાઈ બીજી વાર 12 વાગ્યા છે જીએબી વાર આવી ગયા હવે જે કરે આપણે હોઈ જવાનું થાય છે તો આ વિડીયોને આપણે અહીંયા કરી દેજો ને મળશું કાલે એક નવા બ્લોગમાં નવી મોજ બચી જશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. બાય બાય.